ગ્લોબલ બજારોથી ઘણા ખરાબ સંકેતો. ગિફ્ટ નિફ્ટી 200 પોઈન્ટ્સ નીચે, જાપાનના બજાર નિક્કેઈ 5% નીચે, બીજા એશિયાના બજારોમાં પણ 3% સુધીનો ઘટાડો. ત્યાં જ મંદીની આશંકાથી અમેરિકાના બજારોમાં જોવા મળ્યો ગઈકાલે ઘટાડો. ડાઉ જોન્સ 500 પોઈન્ટ્સ તૂટ્યો. નાસ્ડેક અને S&P 500માં પણ 0.5% સુધીનો ઘટાડો. અનુમાનની આસપાસ રહ્યા પહેલા ત્રિમાસિકમાં આઈટીસીના પરિણામ. નફો ફ્લેટ, આવક અનુમાનથી સારી 7% વધી, પરંતુ માર્જિન્સનો આંકડો આશા કરતાં ઓછો. 2% રહી વોલ્યુમ ગ્રોથ. હોટેલ અને એગ્રી કારોબારમાં રહી સારી ગ્રોથ. પહેલા ત્રિમાસિકમાં ટાટા મોટર્સના સારા પરિણામ. નફો 74% વધ્યો. માર્જિન્સમાં જોવા મળ્યો સુધારો. JLRએ દેખાડી કોઈ એક ત્રિમાસિકમાં સૌથી સારી ગ્રોથ. ત્યાં જ બોર્ડે ટાટા મોટર્સના પેસેન્જર અને CV કારોબારને અલગ લિસ્ટેડ કંપનીઓ તરીકે ડીમર્જરને આપી મંજૂરી. જુલાઈમાં મારુતિ સુઝુકીનું વેચાણ 3.5%થી વધારે ઘટ્યું. કંપનીએ 2.5 લાખ ગાડીઓ વેચી. ત્યાં જ 8% ઓછી વેચાઈ આયશર મોટર્સની રોયલ એનફિલ્ડ, જ્યારે હીરો મોટોના સેલ્સમાં 5.4%નો ઘટાડો. આજે આવશે નિફ્ટીની કંપનીઓ ટાઇટન અને બ્રિટાનિયાના Q1ના પરિણામ. આશરે 20% વધી શકે છે બ્રિટાનિયાનો નફો. માર્જિન્સમાં સુધારાની આશા સાથે GOPL, IDFC અને LIC હાઉસિંગના પરિણામ પર પણ રહેશે ફોકસ. અને ઇલેક્ટ્રોનિક ટુ વ્હીલર બનાવનારી કંપની ઓલા ઇલેક્ટ્રિકનો આજે ખુલશે IPO. 72 થી 76 રૂપિયા પ્રતિ શેરની વચ્ચે છે પ્રાઇસ બેન્ડ. ઇશ્યુથી 6,145 કરોડ રૂપિયા એકત્ર કરશે કંપની. એન્કર રોકાણકારોએ લગાવ્યા 2,763 કરોડ રૂપિયા.